હર હર મહાદેવ બધાને કેમ છો? બધા મજામાં ને મજામાં જશો. તો આપણે નાઈ થઈ જશે તૈયાર. તો આજે કંઈક આપણે કામકાજમાં ચકલીનું પાણીનું કુંડું સાફ કરવાનું છે અને કચરા પેટી માટે ડબ્બો તૈયાર કરવાનો છે. આ છે જામફળી, દાડમડી અને અહીંયા છે આપણો તેલનો ડબ્બો જે કચરા પેટી બનાવવાની છે અને ચકલીનું કુંડું છે પાણી પીવાનું, તે આપણે સાફ કરી નાખી અને પછી પાણી પી નાખ્યું. તો આપણે ઘરમાંથી ડબ્બો તોડવા માટે દાંતરડું લઈ આવી. કામકાજ તો કાંઈ છે નહીં, પણ નવરા કરવી. તો ચાલો આપણે દાંતરડું લઈ લેવી. તો આપણે પાણીનું કુંડું અને કચરા પેટીનો ડબ્બો પણ તૈયાર થઈ ગયો છે. તો આપણે પાણીનું કુંડુંને ભરીને મૂકી દેવી અને કચરા પેટીની જગ્યાએ ડબ્બો મૂકી દેવી. તો ફાઇનલી ચકલાનું કુંડું ભરી વાળ્યું છે પાણીથી અને ચકલાઓ પણ ક્યારના આટા મારે છે પાણી પીવા માટે. તો આવું મસ્ત મજાનું કુંડું સાફ કરી વાળ્યું છે. અને આજે આપણે જવાનું છે શ્રીમતમાં લાડવા ખાવા. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અહીંયા જઈને જ આપણે મળશું. તો આપણે આવી જઈએ છીએ જમવા કુટુંબમાં. શ્રીમતનું કામ છે તો આપણે આવી જઈએ રસોડે. અહીંયા દાળ ભરવાનું કામકાજ શરૂ છે. આ છે દાળનું તપેલું અને આ છે શાકનું તપેલું. આ છે મારા મામા કિસ્સા મામા. તો ચાલો હું તમને આગળ બતાવું. આવો કંઈક નજારો છે. અહીંયા બરફી ખાવાનું કામકાજ ચાલે છે. મારા બાપા છે, મારા મામા છે. અહીંયા ખમણ ભરવાનું કામકાજ ચાલે છે. આગળ આપણે કાઉન્ટરે આપણે આવી ગયા છીએ કાઉન્ટરે. આ છે ગુંદરની બરફી, આ છે માવાની બરફી, રોટલી, ખમણ, ચટણી અને આવું કાંઈક ઊંધિયું શાક છે અને દાળ છે. આ બધા છે ફ્રેન્ડ સર્કલ. તો ચાલો આપણે થાળી લઈ લેવી. અને અમારા અંશિલભાઈ ને પારસે થાળી લઈ લીધી છે. તો ચાલો આપણે થાળી લઈ લઈએ. પેલા બેટક્યું પકડ્યું હે. આ છે મારા અશોક મામા અને આ છે મારા મામાનો છોકરો મારા પ્રવીણભાઈ અને આ છે ધનસુખ મામા. તો અહીંયા કાંડા લખવાનું હાલે છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો આપણે સોડા અંશિલ પાય છે. સોડા બોડા પી લેવી. સિંહોરી પાન સેન્ટરે આવી જાય છે સોડા પીવા. અને આપણે અંશિલની સોડા પીધી છે. અંશિલનો ગાળિયો આજ કરી વાળ્યો. કાળું
તો આપણે બેસી ગયા છીએ વાળું કરવા, અને આપણે વાળું પાણીમાં કાંઈક આવી રીતના જમવાનું છે. ગાંઠિયાનું શાક, દૂધ, સુરમાના લાડવા, તલ હાંકળી, શક્કરપારા અને લીલા મરચાં. તો ચાલો બધા વાળું પાણી કરવા. અને વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરીને કહેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વ્લોગમાં, વિડીયોમાં. તો બધાને હર હર મહાદેવ.